દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી તારીખ 20 સપ્ટેમ્બરના રોજ ભાવનગર જિલ્લાની મુલાકાતે આવનાર છે. ત્યારે તેમના હસ્તે જામનગર જિલ્લાને ₹833 કરોડથી વધુ રકમના વિવિધ વિકાસ પ્રકલ્પોની ભેટ મળવા જઈ રહી છે. આ કામોમાં ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલનું નવું બિલ્ડિંગ બનાવવાના કામનો જામનગર જિલ્લામાં વિવિધ લોકેશન પર પીએમ કુસુમ કમ્પોનન્ટ ફીડર લેવલ સોલરાઇઝેશન યોજના હેઠળ કમિશન થયેલા સત્તર પ્લાન્ટ, ભુજા કોઠાના રેસ્ટોરેશનનું હાપા માર્કેટિંગ યાર્ડ પાસે નિર્માણ પામેલ રેલવે ઓવરબ્રિજનું તથા ખંભાળિયા રોડ પર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવાના કામનો સમાવેશ થાય છે. ₹525.10 કરોડના ખર્ચે 1,47,617 ચોરસ મીટરના તૈયાર થયેલ 8 માળના નવા હોસ્પિટલ બિલ્ડિંગમાં કુલ 2,071 બેડ, 235 આઈસીયુ બેડ, ટ્રોમા સેન્ટર, ઇમરજન્સી વિભાગ, અદ્યતન ઓપરેશન થિયેટર, વિવિધ ઓપીડી, બ્લડ બેંક, આઈસીયુ, એએનટી વિભાગ, આંખનો વિભાગ, રેડિયોલોજી વિભાગ, માતૃબાળ અને પીડિયાટ્રિક વિભાગ, સર્જરી વિભાગ, મેડિસિન વિભાગ, હાડકાનો વિભાગ, અદ્યતન લેબોરેટરી, દરેક વિભાગના વોર્ડ તથા સુપર સ્પેશિયાલિસ્ટ વિભાગ જેમાં ન્યુરોલોજી, યુરોલોજી, કાર્ડિયાક, કાર્ડિયોથોરાસિસ અને નેફ્રોલોજી જેવા સુપર સ્પેશિયાલિસ્ટ વિભાગો, 40 મોડ્યુલર ઓપરેશન થિયેટરનો સમાવેશ થાય છે.